નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। જિલ્લામાં અકસ્માત અપમૃત્યુની અલગ અલગ 3 ઘટનાઓ સામે આવી છે, જેમાં ભુજ તાલુકાના ધાણેટી ગામે આવેલા તળાવમાં ડૂબી જવાના કારણે 19 વર્ષીય દેવરાજ લુહાર નામના યુવાનનું મોત થયું હતું। બનાવ અંગે જીકે જનરલમાં દાખલ થયેલી એમએલસીના આધારે પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। આ બનાવથી પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી, જ્યારે ગાંધીધામ તાલુકાના કંડલામાં ખારીરોહર જતા રોડ પર અકસ્માત થયો હતો। મૂળ બનાસકાંઠાના અને હાલે વરસામેડીમાં રહેતા નરેશ પરમારના જણાવ્યા પ્રમાણે તેમનો દીકરો 18 વર્ષીય આર્યન બાઇક લઈને જતો હતો, ત્યારે સામેથી આવતી બાઇકના ચાલકે ટક્કર મારી હતી, જેથી ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જે અંગે કંડલા મરીન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। આ તરફ ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે ડોલી પ્લાયવુડ કંપનીની ઓરડીમાં બનાવ બન્યો હતો। મૂળ આસામના 31 વર્ષીય મોન્ટુ સોનીવાલ નામના યુવકે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું, જે અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। હાલમાં તમામ પ્રકારના વ્યવહારો ડિજિટલ થઈ ગયા છે। રોકડ ચૂકવણીથી લઈ બેંક વ્યવહારો પણ ઓનલાઈન નેટ બેન્કિંગથી કરવામાં આવે છે, ત્યારે ગાંધીધામમાં નેટ બેન્કિંગ માટેની એપ્લિકેશન હેક કરી બારોબાર રૂપિયા ઉપાડી લેવાયા હતા। ફરિયાદી મૂળ પાટણના હાલે ગાંધીધામમાં નવી સુંદરપુરીમાં રહેતા અમૃત સોલંકીના જણાવ્યા પ્રમાણે તેના મોબાઈલમાં કેનેરા બેંકનો મેસેજ આવ્યો હતો, જેમાં ખાતામાંથી 2000 રૂપિયા ઉપડી ગયા હતા। બાદમાં એપ્લિકેશન ઓપન કરતા એપ ખુલી ન હતી। ગૂગલ પેથી બેલેન્સ ચેક કરતા 2,22,000 ઉપડી ગયા હતા। બેંકમાં જઈ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પ્રિન્સ કુમાર શો નામના કોઈ શખ્સના બેંક ખાતામાં આ રૂપિયા જમા થયા હતા। HDFC બેંક ખાતામાં IMPS થી રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જેમાં કોઈ પણ OTP આવ્યો ન હતો। ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે। રાપરના રવેચી મંદિર ખાતે વાગડ પંથકના મોટા મેળામાં બબાલ સર્જાઈ હતી। અહીં ચકડોળમાં બેસવાના મુદ્દા પર 2 યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું। આ સમગ્ર ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આ બનાવ અંગેની વિગતો મુજબ ચકડોળમાં બેસવાના મુદ્દે ઘર્ષણમાં એક યુવકને ઈજા પહોંચી હતી। પોલીસે તાત્કાલિક ધોરણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી હતી। અંતે બબાલ કરનાર પક્ષે માફી માંગતા બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું। આ ઘટનાને કારણે મેળામાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ભારતના બિહાર રાજ્યમાં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા વિરુદ્ધ અભદ્ર અને શોભનીય ટિપ્પણી કરી હતી। કોંગ્રેસે પોતાની વિકૃત માનસિકતા છતી કરી છે, જેના પ્રત્યાઘાતો કચ્છમાં પણ પડી રહ્યા છે। ત્યારે અંજાર શહેર અને તાલુકા ભાજપ દ્વારા શહેરની ગાંધી પ્રતિમા પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું। નારાબાજી સાથે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું હતું। આ વિરોધ પ્રદર્શનમાં શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા। પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠક નખત્રાણા લુહાર સમાજવાડી ખાતે યોજાઈ હતી। પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કનડતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી, તેમજ ડ્રાઈવરો, ક્લીનરો અને ટ્રક માલિકોના મંતવ્યો જાણવામાં આવ્યા હતા। પશ્ચિમ કચ્છના બીજા નંબરના ઉદ્યોગને આવનારા સમયમાં ધમધમતો કરવા સંસ્થા કટિબદ્ધ છે। વિના સહકાર નહીં ઉદ્ધાર અને સંગઠન વગર હાલની હરીફાઈની દોડમાં ટકી શકાય એમ નથી, ત્યારે દરેક ટ્રક માલિકોએ મહેનત કરવી પડશે। ભૂતકાળમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માત્ર લિગ્નાઇટ ઉપર નભતું હતું, પરંતુ હવે નમક અને સિમેન્ટની અનેક કંપનીઓ પશ્ચિમ કચ્છમાં આવી છે। આવનારા સમયમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ઉજળા સંજોગ છે। ભાડા નિયમિત પડે છે। નીલકંઠ, સત્યેશ, અર્ચન તેમજ અનેક કંપનીઓના પણ આગમન થઈ રહ્યા છે। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો માટે સોનાનો સૂરજ ઉગવાનો છે અને ધંધો પણ મબલખ મળવાનો છે। સંગઠન કરી એક બનીને લોકોને સહયોગ આપો। ટ્રક માલિકોના તથા ડ્રાઈવર, ક્લીનરોના મૂંઝવતા પ્રશ્નો અંગે પણ મંતવ્ય જાણવામાં આવ્યા હતા। હાલના સમયમાં કંપનીઓ દ્વારા પણ પૂરતો સહયોગ મળતો હોવાનું પ્રમુખે ઉદ્બોધનમાં જણાવ્યું હતું। સંપ સંગઠન કરી નાના માણસને કેમ ઉપયોગી થવાય અને નાના માણસને કેમ ધંધો મળે એ અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી। પશ્ચિમ કચ્છમાં અનેક કંપનીઓના આગમન થયા છે, ત્યારે સ્થાનિક ટ્રક માલિકોને કેમ રોજી રોટી મળે એ અંગે પણ સૂચનો કરાયા હતા। મુખ્ય પ્રશ્ન રસ્તાનો છે, જેને પણ સરકાર દ્વારા મંજૂરી મળી જતા તમામ ટ્રક માલિકો તથા એસોસિએશન દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો। વરસાદ બાદ 32 કિલોમીટરનો માર્ગ 90 કરોડના ખર્ચે બનવાનો છે। તે સમયે સ્થાનિક લોકોને પણ અર્ચન, સત્ય, નીલકંઠ વગેરે કંપનીમાંથી નમક પરિવહન કરવા માટે સરળતા રહેશે। મંદીની સિઝનમાં પણ એકમેકને એસોસિએશન કેમ ઉપયોગી થાય તે અંગે પણ ચર્ચા કરાઈ હતી। આ ટાંકણ સર્વે એસોસિએશન દ્વારા વર્તમાન પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના પ્રમુખ બનવાની જાહેરાત કરી હતી, જેને સર્વે વધાવી હતી। સતત 2 ટર્મ સુધી પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે અર્જુનસિંહ જાડેજાએ સેવા આપી છે, જેમાં પણ નાના માણસોને પણ ખૂબ જ ઉપયોગી રહ્યા છે।
જેના કારણે ફરી તેમને પ્રમુખ પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. મહામંત્રી ભાવેશગીરી ગોસ્વામી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. શંકરલાલ ભીમાણીએ આવકાર આપ્યો હતો. સંસ્થા માટે સતત મહેનત કરતા સ્વર્ગસ્થ પ્રહલાદસિંહ જાડેજાની કામગીરીને બિરદાવી હતી. તેમના દ્વારા લડત કરીને પણ સંસ્થાને કેમ ઉપયોગી થવું તે માટે તેમને યાદ કરવામાં આવ્યા હતા. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનના અભાવે દર્દીના મોતની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સ્થાનિકોમાં ભભૂકતા આક્રોશ વચ્ચે આરોગ્ય તંત્ર પર દોડતું થયું હતું. દરમિયાન નેત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની બેઠક મળી હતી, જેમાં સમિતિના તમામ સભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં નેત્રા પીએચસીમાં એમબીબીએસ તબીબની માંગણીનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. નેત્રા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તમામ કર્મીઓના નામ, હોદ્દા અને સંપર્ક નંબર લગાડવા, નેત્રા પીએચસીની એમ્બ્યુલન્સ જે 108 સેવામાં સોંપાઈ છે તેને પરત લાવવા, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા નેત્રા પીએચસીને ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ વાહન 108 સેવામાંથી પરત નેત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સુપરત કરવા સહિતના મુદ્દે મંત્રણા કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા નેત્રામાં ચાર્જમાં રહેલ ફાર્માસિસ્ટના બેદરકારી ભર્યા વર્તનને લઈ નેત્રાથી અન્યત્ર હટાવવા રજૂઆત કરાઈ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ટીએચઓએ કર્મચારીને અન્યત્ર ખસેડવાની ખાતરી આપી હતી. અંજારના એસટી બસ સ્ટેશન ખાતે 2 બસોનું ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, જે અંતર્ગત અંજાર ડેપોને 2 નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે. બસોનો રૂટ અંજારથી ગાંધીધામ, નારાયણ સરોવરથી દ્વારકાનો રહેશે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે શ્રીફળ વધેરીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરાયું હતું. લીલી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાયું હતું. ડેપો મેનેજર HR સાંબળાએ ધારાસભ્યનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું. બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધારાસભ્યે આભાર વ્યક્ત કર્યો હતો. લોકોની સુખાકારીમાં વધારો થશે, મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત ધારાસભ્યએ કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવો, ડેપો મેનેજર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની પરિવહન સુવિધા, એસટીની સેવા અને એની ગુણવત્તામાં વધારો કરવાના ભાગરૂપે રાજ્ય સરકારની એક પ્રકારની નીતિ રહી છે કે પ્રવાસધામ, પર્યટનધામ, યાત્રાધામોને જોડીને યાત્રા કરતા લોકોની સુવિધામાં કઈ રીતે વધારો થાય અને સરળતાથી યાત્રા પ્રવાસ કરી શકે એના ભાગરૂપે આજે અંજાર ડેપોને રાજ્ય સરકાર દ્વારા જે 2 નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે, એ નવી બસો પણ જે રૂટ પસંદ કરવામાં આવ્યો છે એ રૂટ છે અંજાર, ગાંધીધામ, નાળ સરોવરથી દ્વારકા. એ નાળ સરોવર યાત્રાધામ કચ્છનું અને દ્વારકા એ સમગ્ર દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર છે. એ નાળ સરોવરથી દ્વારકાને જોડતો આ નવો એસટી રૂટ જે પસંદ કરવામાં આવ્યો છે, રાજ્ય સરકારને તમામ જનતા વતીથી, મુસાફરો વતીથી, વોટરિંગ પબ્લિક વતીથી તમામનો હૃદયપૂર્વકનો રાજ્ય સરકારનો આભાર માનું છું. આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે સેવાઓ વિસ્તરતી રહે અને અંજાર ડેપો જે રીતે ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જાણીતો છે એ સેવાઓ પણ એમની વધુ વિસ્તરે અને વધુમાં વધુ લોકો એસટીનો ઉપયોગ કરે એવી ચોક્કસપણે અભ્યર્થના સાથે હતું. આજરોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા અંજાર ડેપોને 2 નવી બસ ફાળવવામાં આવી છે. આ 2 નવી બસ પવિત્ર યાત્રાધામ એવા અંજારથી ગાંધીધામ ને ગાંધીધામથી નાણ સરોવર જશે અને નાણ સરોવરથી દ્વારકા જશે. એટલે કે કચ્છનું પવિત્ર યાત્રાધામ અને આખા વિશ્વનું, જેમ ધારાસભ્ય શ્રી સાહેબે કીધું એમ, દ્વારકા. એટલે આ 2 પવિત્ર યાત્રાધામને આ નવી બસ જોડશે. અંજાર ડેપો મધ્યે વિદ્યાર્થીઓ પાસ માટે અંદાજિત 2500 જેટલા વિદ્યાર્થીઓ પાસ છે અને આપણે વિદ્યાર્થીઓને ટોટલ અંદાજિત 20 જેટલી ટ્રીપો સવારના અને 20 જેટલી ટ્રીપો બપોરના ભાગમાં આપણે ઓપરેટ કરી છે. બાકીની જે વિદ્યાર્થીની ટ્રીપો છે આપણી જે અલગ અલગ સર્વિસો અપડાઉન કરે છે, દાખલા તરીકે ભુજથી જઈને ગાંધીધામ જે એક્સપ્રેસ સર્વિસો ચાલે છે એમાં પણ આપણે લાભ આપીએ છીએ. આ બસથી અંજાર ડેપોમાં 2 બસો વધારો થવાથી કુલ 48 બસોનો કાફલો થશે. અંજાર ડેપો મધ્યે અત્યારે 190 જેટલી ટ્રીપો અત્યારે ઓપરેટ થાય છે, જેમાં 43 શિડ્યુલોનો સમાવેશ થાય છે. હાલ જેમ જેમ બસો નવી આવે તેમજ હાલ નવા ડ્રાઈવરો તથા મિકેનિકો સ્ટાફની ભરતીઓ ચાલુ છે.
ભવિષ્યમાં જેમ જેમ સ્ટાફની પોસ્ટિંગ થશે એમ માંગણી મુજબના અલગ અલગ રૂટો અત્રેથી ચાલુ કરવામાં આવશે. ગાય માતાને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તે માટે એકલધામના મહંત દેવનાથ બાપુના અધ્યક્ષ સ્થાને ચાલી રહેલા અનશન આંદોલને આજે 8મા દિવસે પ્રવેશ કર્યો છે. દરમિયાન અનશન પર બેઠેલા વધુ એક ગૌપ્રેમીની તબિયત લથડતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે ગાય માતા માટેની લડતને વિવિધ સંસ્થાઓ, સમાજ અને સંગઠન દ્વારા સમર્થન મળ્યું છે. લડતને 8 દિવસ થયા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. ત્યારે આવનાર 2-3 દિવસોમાં ભુજ શહેરમાં 250થી વધુ દેશના સંતો, મહંતો અને 1 થી 1.5 લાખ ગૌપ્રેમીઓની ઉપસ્થિતિમાં જંગી જાહેર સભાનું આયોજન કરી રાજ્ય સરકાર સમક્ષ ગાય માતાને રાજ્ય માતાના દરજ્જા માટેનો બુલંદ અવાજ પહોંચાડવામાં આવશે. જાહેર સભા માટેની વિચારણા ચાલી રહી છે. દરમિયાન ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ગાય માતા માટે ચાલી રહેલ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર સહિતના હોદ્દેદારોએ લડત છાવણી પર દેવનાથ બાપુ સાથે મુલાકાત કરી હતી. લડતમાં 7મા દિવસે પણ અનેક સામાજિક સંસ્થાઓ અને ગૌપ્રેમીઓએ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. અત્યાર સુધીમાં 230થી વધુ સંસ્થાઓ, 185 જેટલી ગૌ સેવા સમિતિઓ, 300થી વધુ સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને 3500થી વધુ ગૌપ્રેમીઓએ અનશન આંદોલનને જાહેર સમર્થન આપ્યું છે. આજે અનશનનો 8મો દિવસ છે અને આગેનો પ્રોગ્રામ એટલે 2-4 દિવસની અંદર ભુજ શહેરની અંદર 150 થી 200 સંતો એ મંચ ઉપર રહેશે અને 1 થી 1.5 લાખ સનાતનીઓ જો ગાય માતાને પૂજે છે, ગાય માતાને માને છે, એ લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને એક અવાજ બુલંદ કરી અને સરકારને કહેવાના છે કે ભાઈ જલ્દીમાં જલ્દી ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ.